અમારો રસ્તો કાસો રસ્તો છે અમારો, બધી કોઈ બાવળા વળી ગયેલા છે, કોઈ ડિલિવરી વાળી બાઈને એમાં અમારે દવાખાને લઈ જવી હોય તો અમારે અહીં એમ્બ્યુલન્સ ગાડી આવી શકતી નથી, તો અમારી બાઈઓને અહીં ડિલિવરીમાં લઈ જવામાં બહુ તકલીફ પડે છે. ગામમાં ઊભું રહે ને અમારી ડિલિવરી બાઈઓને અમારે અહીંથી ગામના પાધર લઈ જવી પડે. અમારું ગામ મોટા ભટલા, આ ગામ આનંદનગર અને અમારું જૂનું ગામ મોટા ભટલા. રસ્તાનું મોટો પ્રોબ્લેમ, અને જે નિશાળિયા જાય છે ચોમાસાના ભણવા તો એ ઢોરનો રસ્તો છે, ઢોરનો આવા જવામાં એમના ખાડા. બજાર આવડી કમથી છે, આ સીધી આ થાંભલા લાઈને લાટની બજાર છે. આ બજાર છે, વાહ આ બજાર છે. જો ઘરે જવાની બજાર છે. આ કેડી જેવડી બજાર છે, જરાક વિચારો જોવો. નોલી જવાનો રસ્તો, નોલી જવાનો રસ્તો છે એમ? મેન રસ્તો દબાણમાં હે ને? દબાણ એટલે આગળ જો આ રસ્તો આમ ફેરવીને કોકના પ્લોટ હોરો, બાકી જે મેન રસ્તો અહીંયા હતો જો આ વાડી વાળા થઈ ગયા, અહીં મકાનો આવશે. હવે આ રસ્તો આપણે આમ વળવી ને વળવાનો ને સીધો જાય, આ દબાણ કરેલું છે. જો આ મકાન ચણાઈ ગયા, સીધો જાય, દબાણ થઈ ગયું. આ તો પછી ગામની બજાર જે મેન રહી ને ગામ તળમાં છે એ બજાર જ હોરો કાઢ્યો, ઓલો રસ્તો બંધ કરી દીધો. જો આ બજાર રહી ને બંધ છે, 20 ફૂટની આના ઘર પાછળ બજાર જે છે એ બંધ છે. હા અત્યારે હાલમાં બંધ છે. નોલીન માર્ગનું આ નોલીન માર્ગનું બધું દબાણ. આ કયો માર્ગ? નોલીનો માર્ગ છે 35 ફૂટનો કે 38 ફૂટનો માર્ગ છે. જો ચીપ માનમાં નાલે જો આગળ તો એટલો હાંકડો આવે છે કે આમ પાણા મૂકેલા કે અમારા પાળામાંથી હાલવું ન પડે વાહન. જોઈજો આ પાણા છે. જો આ માર્ગે ચોમાસામાં તકલીફ પડે, પાણી ભરેલું હોય, ઢેસણ અમાણું પાણી ભરેલું હોય, આગળ આવે છે અહીંયા ખાળ પણ નથી કરવા દાટવા દેતા. જોજો અહીંયા આગળ આવશે, અહીં ખાળ પણ નથી કરવા દેતા. જો અહીંયા ઢોરો છે બરોબર, અને તરત એમ કે કાંઈ ખાળ નથી કરવાની, એટલે અહીં પાણી ભર્યું રહે એટલે ઠેઠ 1.5 કિલોમીટર સુધી જો અહીંથી એનો પાણીનો નિકાલ છે. અહીં ના પાડે જો આડું દઈ દીધું છે. નોલીનો અમારો માર્ગ છે, અહીંયા પણ ખેતરો વાળાએ માર્ગ જે 40 ફૂટનો હતો એની જગ્યાએ અત્યારે 8 ફૂટનો માર્ગ કરવાળો છે. 2 વર્ષથી ખાઈ ગયા, હાલવું ક્યાં? આની કાર્યવાહી જલ્દી કરવી, નકર અમારે ધરણા ઉપર પણ બેસવું પડશે. બરોબર.